કથિરિયા આવું બધું કે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ભલામણા તમે બંધારણીય હોદ્દો કઈ ધરાવો છો ખરા? હેરાન કરવામાં આવ્યા, ટોર્ચર કરવામાં આવ્યા, એમના દ્રશ્યો સામે આવ્યા જે ડોક્ટર સામે રડતા, તો આ શોભે છે ખરું પોલીસને? ભારતીય જનતા પાર્ટી કે કથિરિયાભાઈ પાસે કે કોઈ પાસે એવા સારા વકીલ નથી કે ભાઈ અહીંયા લડી લે. અલ્પેશ કથિરિયાની આ જે પોસ્ટ છે એને તમે કેવી રીતે જોવો છો? રાજકીય છે કે પછી આ પોસ્ટને કેવી રીતે જોવો? હર્ષ સંઘવી સાથે પણ એમને બેઠક કરી છે કે ભાઈ આ ગોંડલ પોલીસની કંઈક દવા કરો. લોકોને ભેરવી મારવા છે, લોકોને અથડાવી દેવા છે અને પોતાને મલાઈ ખાવી છે. લાગે છે ક્યાં ગોંડલ ક્યાં ઊભું રહીને 27માં ઊંટ તો નહીં પહેરી જાય ને આ બધાની લડાઈમાં. સોશિયલ મીડિયા છોડો ને, તમારા સરકાર છે એની પાસે દાખલ કરાવો, એફઆઈઆર દાખલ કરાવો ને વાત સામેવાળા પોલીસ હોય તો પોલીસ ને સામેવાળા કોઈ પણ હોય કરાવો એની સામે ધરપકડ વગેરે. બચાવવા નહીં આવે એનું શું કારણ? એવું એ કોના માટે? જયરાજસિંહ માટે ઉલ્લેખ હશે કે બંગલેથી કોઈ બચાવવા નહીં આવે? આ વર્ષોથી આમ જ હાલે છે ને આમ જ હાલવાનું. મહેતા સાહેબ, અલ્પેશ કથિરિયાએ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટર લગાવ્યું છે અને એમાં આક્ષેપ થયા છે કે દિનેશ પાતર ને 3rd ડિગ્રી એ પોલીસે આપી છે, ગોંડલ પોલીસે, અને ભગવત ભૂમિ ગોંડલના ટેગ સાથે કથિરિયાએ પોસ્ટ કરી હતી અને લખ્યું છે કે ગોંડલ દર્શનમાં મારી સાથે જોડાયેલા યુવાનોને ફસાવવામાં આવ્યા છે, કોઈના ઈશારે ખોટા કેસમાં ફસાવવા અને હેરાન કરવાનું કૃત્ય છે, ચોક્કસ પોલીસને સુધારવા માટેની અંતિમ તક. કથિરિયાએ ગોંડલ પોલીસને ચોખ્ખું કહી દીધું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આવું અલ્પેશ કથિરિયાએ પોતાના સોશિયલ મીડિયામાં લખ્યું છે. અને મહેતા સાહેબ લખ્યું છે કે બાકી બંગલેથી કોઈ બચાવવામાં નહીં આવે. કથિરિયાની પોસ્ટ બાદ મોડી રાતના દ્રશ્યો, પિયુષ રાદડિયા અને દિનેશ પાતરે હોસ્પિટલમાં દાખલ થયા અને પોલીસ ટોર્ચરના કારણે તબિયત લથડી હોવાનો દાવો અને રુદન કરતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. ફરી એક વખત રાજકોટ પોલીસ, મહેતા સાહેબ, એ શંકાના દાયરામાં છે. આ બધું ક્યારે સમાપ્ત થાય એવું તમને લાગે છે ખરું? કારણ કે એક પછી એક આમને સામને સાહેબ નહીં જ થાય, કોઈ કાળે ક્યારે સમાપ્ત નહીં થાય. ને અલ્પેશભાઈ કથિરિયા આવું બધું કે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ભલામણા તમે બંધારણીય હોદ્દો કઈ ધરાવો છો ખરા? તમે એક નેતા છુઓ તો ભલામણ નેતા છુઓ તો તમારી પહેલામાં પહેલી વાત શું આવે? ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી, તમે ભાજપમાં છુઓ, ભાજપના બધા ઠેકેદાર છે, પીડિત ભાજપ છે, ફરિયાદી ભાજપ છે. તમે કયો સરકારને ગોંડલની પોલીસ ક્યાંની છે? ગોંડલની ગુજરાતની છે કે કઈ પરદેશની છે? ગુજરાતની છે, બિલકુલ ગુજરાતની છે. તો ગુજરાત સરકારનું ગોંડલમાં નથી હાલતું? એ તો ગજબ ન કહેવાય. અને નથી હાલતું તો સરકારની ખામી છે કે નહીં? એટલે આ ક્યારે આ છે ને હરિ અનંત હરિ કથા અનંતા, આ ક્યારે ગોંડલ જે છે ને ગોંડલ ટીઆરપી નો ઇસ્યુ છે. ગોંડલ જે છે મનમોહન દેસાઈની ફિલ્મ છે, એમાં થ્રિલરે છે, રોમાંચે છે, એમાં ક્લાઇમેક્સ છે, બધું છે. એમાં હેપી એન્ડિંગ નથી મહેતા સાહેબ. બિલકુલ દર્શકોને મજા આવે. ક્યારે નહીં, હરિ અનંત હરિ કથા અનંતા, એ બધું આમને હાલ્યા જ કરવાનું છે. આજ અલ્પેશભાઈ કથિરિયા જેણે અત્યારે જે વકીલ જે છે એની ઉપર હુમલો થયો ને એવું સહાનુભૂતિ દર્શાવે છે. કિશનભાઈ, મને તમે કયો, જે અમિતભાઈ ખૂંટે આપઘાત કરી લીધો ઈ બેનને આશ્વાસન આપવા ભાઈ અમિતભાઈ શું કામ જતા નથી? બેન જિગીસાબેન શું કામ જતા નથી? અલ્પેશભાઈ શું કામ જતા નથી? જિગીસાબેન પટેલની દીકરી જે છે એનો તો બધું જ છીનવાઈ ગયું ને, એનો ચૂડલો નંદવાઈ ગયો, શેથાનો સુંદર ભૂસાઈ ગયો, બધું થઈ ગયું. એને કા તમે ન્યાય, ઈ દીકરી નથી આપણા સમાજની. પણ તમારે એવું છે ગુડ ટેરરિસ્ટ, બેડ ટેરરિસ્ટ. ગોંડલમાં થાય ઈ ગુંડાગીરી, રીબડામાં થાય ઈ કાઈ નહીં. હવે આવું તે હાલતું હોય છે. પણ એવું એટલે તમને કહું, એમને રીબડાથી શું ફાયદો ને ગોંડલથી શું નુકસાન? જુઓ ભાઈ, બે ગ્રુપ વર્ષોથી સામસામા લડે છે, આખા જગતને ખબર છે. બે ગ્રુપ લડે છે એ આખા જગતને ખબર છે. ઓકે, હવે તમે જયરાજસિંહની વિરુદ્ધમાં બોલો એટલે ઓબ્વિયસલી તમે કોની ફેવરમાં હોય એ કઈ કહેવાની જરૂર કરો. હું ભાજપને મત ન આપું તો સામે કોંગ્રેસ હોય તો કોંગ્રેસને જ દેવાનો, એવું થયું કે નહીં?
એ તો દીવા જેવી વાત છે ને, બે જ પક્ષ લડતા હોય અને મહેતા સાહેબ 360 ડિગ્રી આમને હેરાન કરવામાં આવ્યા, ટોર્ચર કરવામાં આવ્યા, આ એમના દ્રશ્યો સામે આવ્યા જે ડોક્ટર સામે રડતા, તો આ શોભે છે ખરું પોલીસને કોઈને મારવાનો તોડવાનો પણ કરે ને કાયદો. હું તો કહું જ છું કિશનભાઈ, નથી સોંપતું પણ કાયદો નથી. મને તો એક થાય, તમે વિડીયો બનાવીને, આ લોકો વિડીયો બનાવીને બધી મોટી મોટી વાતો કરે ને, કહેતા FIR એવું ન નોંધે તમારી સરકાર. તમારી મને તો મોટામાં મોટું આશ્ચર્ય ઈ છે કે તમારી સરકાર, તમે શું કામ બીજે પથ્થરમાં માથું ભટકાવો તો લોહી તમને જ નીકળે, પથ્થરને કઈ ન થાય. એમ તમે ગોંડલમાં વિડીયો બનાવશો, વિડીયોથી કઈ નહીં થાય. એ તો તમે જનમત ઉભો કરો છો, જે તમારો મૂળ ઈરાદો છે કે કોઈ પણ હિસાબે લોકોમાં આપણે આપણો જનમત ઉભો કરીએ અને ભવિષ્યમાં ચૂંટણી માટે. પણ તમે અત્યારે આ સુઓ મોટો દાખલ કરાવો, કેસ પોતે વકીલ છે જે ભાઈ અત્યારે જેને આ સહન કર્યું છે હોવાનું તમે મને દ્રશ્ય એ બિચારા એ પોતે વકીલ છે, બરાબર. એક તો પહેલી વાત તો ઈ, તો એની પાસે કોઈ એવી વ્યવસ્થા નથી. અને તમારી ભારતીય જનતા પાર્ટી કે કથિરિયાભાઈ પાસે કે કોઈ પાસે એવા સારા વકીલ નથી કે ભાઈ અહીંયા લડી લે. શું કામ નથી લડતા? ભારતીય જનતા પાર્ટીનું લીગલ સેલ છે રાજકોટમાં, અને બહેતરીનમાં બહેતરીન એડવોકેટ જેને કહી શકાય એ એના વડા છે. સાહેબ, તો તમે યાર અલ્પેશ કથિરિયાની આ જે પોસ્ટ છે એને તમે કેવી રીતે જોવો છો? રાજકીય છે કે પછી આ પોસ્ટને કેવી રીતે જોવો? ને હર્ષ સંઘવી સાથે પણ એમને બેઠક કરી છે કે ભાઈ આ ગોંડલ પોલીસની કંઈક દવા કરો. બસ તો દવા થવી જોઈએ ભાઈ સાહેબ. હું તો એમ જ કહું છું, જે બન્યું છે દવા થવી. હવે બેઠક કરી, બેઠક એટલે અરે આવું તો હોય કે દુનિયામાં કે તમારે બેઠક કરવી પડે? આ સીધો ઓફેન્સ ગુનો તો છે કે નહીં? માની લો કે આ ભાઈ સાચા ખોટા પછી નક્કી થાય. અત્યારે હોસ્પિટલના બિછાને છે, તેઓ શ્રી રડે છે, એનો આરોપ છે કે પોલીસે મને માર્યો છે વગેરે વગેરે. તો કોર્ટમાં કરે અને એની સામે FIR દાખલ કરે. એમાં બધું સોશિયલ મીડિયામાં ડખો કરવાની ક્યાં જરૂર છે? પણ સાહેબ અને આજકાલ સોશિયલ સોશિયલ મીડિયામાં મીડિયા કરો. બહુ વધી ગયું. અલ્પેશ કથિરિયાએ પોસ્ટ કરવી પડે અને પછી બોલવું પડે, એટલે લોકોને હવે કંઈ સાહેબ, પણ આ વસ્તુ હોય બધું સોશિયલ મીડિયા ઉપર પહેલા મૂકી દેવી પડે છે. એ જ વાત છે ભલા માણા. આમનામ જ તમે જો ઓલા બિન્ની ભાઈ હતા, બન્ની કે બિન્ની, હવે એનું પણ જો સોશિયલ મીડિયામાં હતું તો અત્યારે એ ગલાઈ ગયા, તમારી જાણ ખાતર. એટલે આ ભાઈ ગાંડાની જેમ તૂટી પડોમાં આવું ન હોય. જે મલાઈ ખાવા વાળા મલાઈ જાય ને તમે ગલાઈ જાઓ. આવું ધંધો ન કરો. એટલે જ મેં તમને પહેલા કીધું કે ગોંડલમાં હરિ અનંત, હરિકથા અનંતા. તમે હું કહું સોશિયલ મીડિયામાં વિડીયો મૂકવા કરતા ગૃહમંત્રી ઉપર પ્રેશર કરીને તમારી સરકાર, જો ત્યાંના સંસદ સભ્ય મહેન્દ્રભાઈ અને આપણે છે, કાલે ના અર્ણવ ગોસ્વામી ને અમિત માલવિયા બે ઓટાઈ ગયા, રાહુલ ગાંધીના પોસ્ટરો બનાવતા હતા સોશિયલ મીડિયામાં. આજ વાંધો આવા કઈ હાલતા હશે સાહેબ. આવા રાજકારણ બસ આમનામ જ છે. લોકોને ભેરવી મારવા છે, લોકોને અથડાવી દેવા છે અને પોતાને મલાઈ ખાવી છે. એટલે તમારી સરકાર, તમારા સંસદ સભ્ય, તમારા ધારાસભ્ય, તમારું બધું જ પોલીસ, તમારી ફલાણું બધું તમારું તમારું. તમે શું કામ તમારે હજી ફરિયાદી રહેવું પડે? તો તમે આપી દો રાજીનામા, વાત થાય પૂરી. કા તમે આપી દો ને કા એને અપાવડાવો. તમારે બધાને ભાજપમાં રહેવું છે, ગૃહમંત્રી બની રહેવું છે, સરકાર બની રહેવી છે. તમારા મનસુખભાઈ માંડવિયા સંસદ સભ્ય, તમારા ધારાસભ્ય, તમારા બધા જિલ્લા પંચાયત થી માંડીને બધી જગ્યાએ તમારું તમારું તમારું. અને છતાં તમે એક વ્યક્તિને ન્યાય ન અપાવ્યું, જે અત્યારે તમારી જાણ ખાતર હોસ્પિટલના બિચારે કણસે છે, જો તમે એને ન્યાય ન અપાવી શકતા હો તો કિશનભાઈ મને તમે કહો, આ સરકારને હું ધોઈ પીવી? બિલકુલ નહીં. તો સાહેબ હવે શું લાગે છે આ ભાગવત ભૂમિ ઉપર હવે કયા ખેલ આવશે? કારણ કે એકવાર અલ્પેશ કથિરિયા અને જિગીષા પટેલ ને બધા આવ્યા, હા હો થયું, પછી અમિત ખૂંટ સાથે અણબનાવ બન્યો અને પછી આ દિનેશ પાતરને આ રીતે લઈ ગયા અને હવે આ પ્રકારની પરિસ્થિતિ. તો દરેક વસ્તુમાં એક એક ટ્વિસ્ટ આવ્યા રાખે. આ લાગે છે ક્યાં ગોંડલ ક્યાં ઊભું રહીને 27માં ઊંટ તો નહીં પહેરી જાય ને આ બધાની લડાઈમાં? ના ના, હજી 27 તો બહુ દૂરની વાત છે કિશનભાઈ. ત્યાં સુધીમાં તો કેટલાય પાણી વયા જવાના ભાદરમાંથી. પણ વાતની એક વાત, અત્યારે જે ચાલે છે એને વાસ્તવિકતા અરે કાંઈ લેવા દેવા નથી. વાસ્તવિકતા શું છે? અમિતભાઈ ખૂબ ટીંગાઈ ગયો એ વાસ્તવિકતા છે. વાસ્તવિકતા શું છે? ઓલો જાટ ભાઈ જે છે છોકરો, એનું મર્ડર થઈ ગયું કે હત્યા થઈ, રહસ્ય ખુલ્યું નથી ખુલ્યું, ક્યાં ગયું રામ જાણે. તમે જો કલ્પના તો કરો, એનું શું થયું ઈશ્વર જાણે. ઓલા દરબારો ને પટેલો ઝઘડો છે તો એ ઘર મેળે સમાધાન થઈ ગયું. હવે અત્યારે તમે જે આ ભાઈ હોસ્પિટલના બિછાને પડી રહ્યા છે, સોશિયલ મીડિયામાં બધું થાય. એટલે ભાઈ સોશિયલ મીડિયા છોડો ને, તમારા સરકાર છે એની પાસે દાખલ કરાવો, FIR દાખલ કરાવો ને વાત સામે વાળા પોલીસ હોય તો પોલીસ ને સામે વાળા કોઈ પણ હોય કરાવો, એની સામે ધરપકડ વગેરે.
સાહેબ પણ આપ કાંઈ એવું કરવું લખ્યું નથી. કે બંગલેથી કોઈ બચાવવા નહીં આવે એનું શું કારણ? એવું એ કોના માટે? જયરાજસિંહ માટે ઉલ્લેખ હશે કે બંગલેથી કોઈ બચાવવા નહીં આવે પોલીસ? એટલે ઈ કિશનભાઈ મારા મોઢે જ બોલાવશો, તમને કઈ ખબર નથી બંગલો કોનો છે. ઈ આ જ પ્રોબ્લેમ છે. આખી દુનિયાને ખબર છે બંગલો, આખા ગોંડલમાં એક જ બંગલો નથી, બધાને ખબર છે. જયરાજસિંહ, ટેમુબા, જાડેજા અત્યાર સુધી ન્યાથી થાય. તો ભલામણા એટલે જ હું કહું, આ જે લાજ કાઢીને બોલનારા લોકો છે ને ઈ તમને મને અથડાવે છે. એને બધી ખબર તો છે જ. એટલે તમે જયરાજસિંહને મેં ટિકિટ આપી અથવા તમે આપી, મને કયો. ટિકિટ કોણે આપી? ભાજપે. અને એક વખત નહીં, ચોથી ટર્મ, પાંચમી ટર્મ થી. તો તમારો ને તમારું હળગાવો ગામને શું કામ હળગાવા નીકળ્યા? તમારા ને તમારા પોતે જો જહેજ પી ચુકાવ તુમી ને તો દિયા હે, એના જેવી તો વાત છે કે તમે વધી ગઈ છે આજકાલ કે સોશિયલ મીડિયામાં નામ લીધા વગર લોકો દે ધનાધન પોસ્ટો કરે જાય પછી એમાંથી એક સોશિયલ મીડિયા વોર ચાલુ કરે આમને સામને. પછી તમે કીધું ને કે આ બની જેલમાં વયા જાય. આ ગયા ને કોઈ જીવ છોડાવવા અત્યારે મને કયો. જેથી જયારે ગાડું થયા હતા, ગાડું થયા ત્યારે બધાને બહુ સારું લાગતું. આપણને બી લોકો કહેતા, જોયું બનીભાઈ ગજેરાએ કેવું ઓલાને જયરાજસિંહને કહી દીધું, કેવું બધું થયું. હવે ભાટા ખાધા ને અંદર જેલમાં ગયું તો કાળો કાગડો એનો દોસ્તાર થતો. એટલે ભાઈ આ યુઝ એન્ડ થ્રો વાળી વાતો છે. આમાં કોઈ દી પડાય નહીં. આ ધંધો કરવા જેવો નથી. ગોંડલને હજી વર્ષો આમ નામ જિંદગી આખી હાલ્યા કરવાનું તમારી જાણ કરતા. આ તો સોશિયલ મીડિયા હવે આવ્યું એટલે તમે હું ચર્ચા કરીએ. આ જન્મો ત્યાંથી આ બધું પાપ આ વર્ષોથી આમ જ હાલે છે ને આમ જ હાલવાનું. આ સોશિયલ મીડિયા આ પેલા પાનના ગલે ચર્ચા થતી. જેને જે ભડાસ કાઢવી હોય એ ગામનો જે સારામાં સારો પાનનો ગલો હોય ત્યાં આવીને 4 ગાયડું કાઢી જાય. એટલે હવારે ઓલા કઈ આવે તમને કાલ પાનના ગલે ગાયડું દેતો હતો એટલે એને જઈને બીજેથી કૂટેડે. હવે એ નીકળી ગયો ઓલો સોશિયલ મીડિયામાં લખીને ક્યાંક ગોયરામ હતાઈ જાય, ગોઈતો જડે એની જેથી જડે તેથી પોલીસ ઉપાડી જાય. હા બસ ઈ જ વાંધો. પછી આપણને આપ ક્યાં તમારું શું કહેવાનું, મારું શું કામ કઈ કહેવાનું હોય, તમારું શું માનવું છે કયો ને. તમે તો ત્યાં રહ્યો છો. મૂળ વાત એવું છે કે તમે બોલો એટલે અમારે તમને ક્યાંક ક્રિટિસાઇઝ કરવું હોય તો કરવા થાય. મૂળ આનો કોઈ અર્થ નથી. અમિતભાઈ ખૂંટ ટીંગાઈ ગયા, બનીભાઈ જલાઈ ગયા અને બાકી બધા મલાઈ ખાઈ ગયા અને આમને જિંદગી આખી રહેવાનું. સાહેબ આપણા એ જ આશા રાખીએ કે આ બધું અંત આવે ને, પ્રજાને સુખાકારી કેમ થાય એ દિશામાં અલ્પેશ કથિરિયાએ કામ કરવું જોઈએ અને તમામે કામ કરવું જોઈએ કે પ્રજા માટે હું થઈ શકે છે. આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મહેતા સાહેબ. થેન્ક યુ.